Good morning, students. On the behalf of Sri Siyusha College of Commerce, Management and Computer Education, I, Ami Sanghvi, warmly welcomes you. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા સેશનની અંદર ઓનલાઈન સેશનમાં આપણો સબ્જેક્ટ છે એથિક્સ એન્ડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હું અમી સંઘવી સ્ટાર્ટ કરી આપણું સેશન આજનું. Unit 2, we are continuing Unit 2, Corporate Governance. It's our day 6. Syllabus second unit no જોઈ લઈએ. Concept: need to improve corporate governance standard. Features of good corporate governance. Role played by regulators to improve corporate governance. Accounting standards and corporate governance. એક ડિફરન્સ લેશું આપણે, કમ્પેરિઝન લેશું. કોર્પોરેટ ડિસ્ક્લોઝર અને લાસ્ટમાં આવે છે ઇનસાઇડ ટ્રેડિંગ. આની અંદર આપણે કમ્પ્લીટ કર્યું છે ઇન્ટ્રોડક્શન, કોન્સેપ્ટ, ડેફિનેશન, નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ. આટલા ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા. આજનો આપણો ટોપિક છે ફીચર્સ ઓફ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ અને થોડુંક આપણે કન્ટેન્ટ લેશું accounting, a role played by regulators to improve corporate governance. तो स्टार्ट करिए. Features of good corporate governance. પહેલું છે એક કોર્પોરેટ ગવર્નન્સ કેવું હોવું જોઈએ, તો ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ હોવું જોઈએ. સેકન્ડ, લીગલ રિક્વાયરમેન્ટ્સ. થર્ડ પોઈન્ટ છે ટ્રાન્સપરન્સી. ફોર્થ છે અકાઉન્ટેબિલિટી. ફિફ્થ છે કોન્સિયસ ઓરિએન્ટેડ. સિક્સ્થ, ઇક્વિટેબલ એન્ડ ફેરનેસ. અને સેવન્થ એન્ડ લાસ્ટ વન ઇઝ રિસ્પોન્સિવ. તો આ 7 ફીચર્સ છે, લાક્ષણિકતાઓ છે. તમે એને કેરેક્ટરિસ્ટિક પણ કહી શકો છો, ફીચર્સ પણ કહી શકો છો એક સારા કોર્પોરેટ ગવર્નન્સના. તો થોડું ડિટેલમાં લઈ લઈએ. In detail, first point, effective and efficient. Good corporate governance should be effective and efficient so that the benefits of same can be passed to all the stakeholders of the organization. Company and board of directors, corporate governance જો effective and efficient હશે તો એ તમામ વસ્તુનો બેનિફિટ છે એ તમામ પ્રકારના જે ફાઇનાન્શિયલી રિલેટેડ મેમ્બર્સ છે, સ્ટેક હોલ્ડર્સ જેમને આપણે ટૂંકમાં કહીએ છીએ, એ તમામ સુધી આ બેનિફિટ છે એના ફાયદાઓ પહોંચાડી શકાય છે. Even with changing conditions of business cycle, effectiveness and efficiency of the board, જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પોતે હંમેશા અપડેટેડ હોવા જોઈએ, ઇફેક્ટિવનેસ એમની ઓછી ન થવી જોઈએ. બિઝનેસ સાયકલ ની અંદર તમે ફર્સ્ટ સ્ટેજે હોય કે લાસ્ટ સ્ટેજે હોય, તમારી એફિશિયન્સી છે એ કન્ડિશન્સ બદલાય એ પ્રમાણે તમારી એફિશિયન્સીમાં પણ તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. એટલે હંમેશા બધાને ખ્યાલ છે બિઝનેસ છે એ એક બદલાતી જતી પરિસ્થિતિ આધારિત હંમેશા રહેવાનું. ફ્લેક્સિબિલિટી તમારે હંમેશા રાખવી પડશે. તો ઇવન વિથ ધ ચેન્જિંગ કન્ડિશન્સ ઓફ બિઝનેસ સાયકલમાં જે કંઈ પણ પરિસ્થિતિઓ બદલાતી રહે છે છતાં effectiveness and efficiency of the board would surely lead to the organization towards better corporate image and will enhance the importance of the organization at expected level. જ્યારે પણ કંપની ઇનિશિયલ સ્ટેજમાં હશે કે કંપની ઇમ્પ્રુવ થઈ ગઈ હશે તો હંમેશા એના જે સ્ટેક હોલ્ડર્સ છે એની કંપની પાસે કેટલીક એક્સપેક્ટેશન રહેવાની. અને કંપનીને રેપ્રેઝન્ટ કોણ કરે છે? એમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો અહીંયા આ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે they have to be effective and efficient at every time. અને એ એટલું પરફેક્ટ હોવું જોઈએ કે લીડ કરે ઓર્ગેનાઇઝેશનને બેટર કોર્પોરેટ ઇમેજ તરફ. અને જે ઓર્ગેનાઇઝેશન છે એનું જે ઇમ્પોર્ટન્સ છે, એક્સપેક્ટેશન લેવલ જે છે સ્ટેક હોલ્ડરનું એના કરતાં પણ વધારે સારું એ પ્રૂવ કરીને બતાવે. તો ઇન શોર્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ should be effective and efficient. Second point is legal requirements. The code of conduct is designed to fulfill good corporate governance. કોઈ પણ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એના માટે હોય
કામ સ્મૂથલી થાય, વિધાઉટ હર્ડલ્સ થાય, કોઈ ઇશ્યુઝ બને એટલા ઇશ્યુઝને તમે મિનિમાઇઝ કરી શકો. તો અહીંયા સારા કોર્પોરેટ ગવર્નન્સને જે આપણી એક્સપેક્ટેશન છે એને ફૂલફિલ કરવા માટે કોડ ઓફ કન્ડક્ટ નિયમો આપણે બનાવવામાં આવ્યા છે. એન્ડ would surely lead to the organization towards better outcome and increase the level of integrity in the organization and thereby increase brand value in the corporate world. અહીંયા સમયે સમયે દરેક જેમ જેમ સમય બદલાતો જાય છે એમ કંપની છે એના ઉપર એના સ્ટેક હોલ્ડર્સની હંમેશા નજર રહેવાની. એવું નથી કે પહેલા 3 મહિનામાં તમે તમારી એફિશિયન્સી દેખાડી દીધી તો તમે ઇન ફ્યુચર તમે લોકો એ તમારો પાસ્ટને જ કન્સિડર કરશે. તમારે આ એફિશિયન્સી ઇફેક્ટિવનેસ કન્સિસ્ટન્ટ રાખવું પડશે. તમારું પરફોર્મન્સ હંમેશા કન્સિસ્ટન્ટ હોવું જરૂરી છે. ઓકે, તો એના માટે સમયે સમયે જે કાંઈ પણ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ બનતી હોય છે એનામાંથી તમે કંઈક લેસન લર્ન કરીને કંઈક ઇમ્પ્રુવમેન્ટ હંમેશા આપણે આપણા કોડ ઓફ કન્ડક્ટમાં લાવતા રહેવાની. તો આ જે લીગલ રિક્વાયરમેન્ટ્સ છે એ હંમેશા તમારે કન્સિડર કરવાની રહેશે. અને આ લીગલ રિક્વાયરમેન્ટ્સ એ પ્રકારની હોવી જોઈએ કે જેને ફૂલફિલ કરતા ઓર્ગેનાઇઝેશનની એક ગુડવિલ ઊભી થાય માર્કેટમાં, અને જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાનું કામ કરે છે એ બેટર આઉટકમ સાથે, વધારે સારા આઉટપુટ સાથે એ પોતાનો આઉટકમ એટલે કે રિઝલ્ટ આપી શકે. અને ઇન્ટિગ્રિટી જે છે એ ટુવર્ડ્સ ધ ઓર્ગેનાઇઝેશન એ પોતાની ઇન્ટિગ્રિટી પ્રૂવ કરે અને જે લાસ્ટ લેવલ હતું એના કરતાં પણ એ અપગ્રેડ કરે, ઇન્ક્રીઝ કરે. તો અહીંયા જેમ વર્કર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું જે કામ છે જેટલું પરફેક્ટ અને હાઈલી ડેડિકેટેડ રહેશે અને પોતે પ્રોપર લીગલ રિક્વાયરમેન્ટ્સની ફોલો કરશે તો બટ ઓબ્વિયસ છે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની એક બ્રાન્ડ ઇમેજ બિલ્ડઅપ કરી શકશે જે કોઈ પણ કંપની માટે સર્વાઈવ કરવા માટે અને પ્રોગ્રેસ કરવા માટે કમ્પલસરી છે. નેક્સ્ટ લઈ લઈએ transparency, the disclosure of all the related matters, whether it may be of managerial matters, financial matters, administrative matters or personnel matters must be very clear. તો અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જ્યારે પણ આપણે બધાને ખ્યાલ છે કે દર વર્ષે એક વખત કમ્પલસરી કંપનીની જનરલ મીટિંગ થતી હોય છે જેમાં એના શેર હોલ્ડર્સ પાર્ટિસિપેટ કરે છે. એ સિવાય બીજા ફાઇનાન્શિયલી કનેક્ટેડ લોકો હોય છે. ફોર એક્ઝામ્પલ તમે બેંક પાસેથી લોન લેવા જાઓ છો તો બેંકમાં તમારે અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. તો જે કાંઈ પણ સ્ટેક હોલ્ડર્સ છે કંપનીના એ લોકોને તમામે તમામ માહિતીનું નોલેજ હોવું જોઈએ. કંપની હેઝ ટુ ડિસ્ક્લોઝ ઇટ્સ ઇચ એન્ડ એવરી ફાઇનાન્શિયલ ડિટેલ્સ. હવે એ ખાલી ફાઇનાન્શિયલ ડિટેલની વાત નથી કરતા. અહીંયા એવું કહે છે કે કંપનીના રિલેટેડ કોઈ પણ મેનેજરિયલ મેટર હોય, ફાઇનાન્શિયલ મેટર હોય, એડમિનિસ્ટ્રેટિવ લેવલે કોઈ કામ હોય કે પર્સનલ મેટર હોય, તો અહીંયા ચાર મેઇન જે ડિપાર્ટમેન્ટ્સ કહેવાય છે એ ચાર ડિપાર્ટમેન્ટ્સના રિલેટેડ ઓન પેપર બધી જ વસ્તુ ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ જેથી કરીને ક્યારેય કોઈ પણ રિલેટેડ પાર્ટી કોઈ આરટીઆઈ કરે કે કોઈ પણ ઇન્ફોર્મેશન નાખવાનો પ્રયત્ન કરે તો કંપની પાસે તમામ ઇન્ફોર્મેશન હોય. Therefore, the chance of manipulation and fraud can be curbed considerably and trustworthiness of stakeholders can be enhanced. અને અહીંયા આવી રીતે તમે જ્યારે ઓન પેપર બધી જ વસ્તુ પરફેક્ટ રાખવાનું ટ્રાય કરશો અપ ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, અપ ટુ ધ માર્ક્સ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તો એ જે અપ ટુ માર્ક્સ તમે કમ્પ્લીટ પરફેક્ટ કરવાનું ટ્રાય કરશો તો બટ ઓબ્વિયસ છે કે જે લોકો મેનિપ્યુલેટ કરવા માંગતા હશે કંપનીના ફાઇનાન્સને કે કંપનીની ઇમેજને અથવા ફ્રોડ કરવા માંગતા હશે કંપની સાથે તો they cannot do any kind of malpractice, any kind of manipulation or any kind of cheating or fraud. તો અને જ્યારે પણ કોઈ કંપનીમાં કોઈ ફ્રોડ કે મેનિપ્યુલેશન કે આવું કોઈ માલ પ્રેક્ટિસ નથી થતી તો એ ટાઈમે સ્ટેક હોલ્ડર્સનું ટ્રસ્ટવર્ધીનેસ એટલે કે એમનો જે વિશ્વાસ છે એ કંપનીમાં બની રહે છે. કંપનીએ ઈચ એન્ડ એવરી ટાઈમ પોતાની ટ્રસ્ટવર્ધીનેસ પ્રૂવ કરવી પડશે. ટ્રસ્ટ એ વર્થ છે, લોકો એમનામાં ટ્રસ્ટ મૂકે એ વર્થ છે એમને પ્રૂવ કરતા રહેવું પડશે. અકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી કોઈ વસ્તુની કોના માટે છે કોના ઉપર છે એ તમે આના પરથી નક્કી કરી શકો છો. It should be accountable to each and every stakeholder of the business like employees, customers, government,
local community, press media, investors, shareholders, banking institutions, etc. તો અહીંયા દરેકે દરેકની એક જવાબદારી અકાઉન્ટેબિલિટી એટલે શું? કોઈ પણ કાર્ય સક્સેસફુલ થવા પાછળ અથવા ફેલ થવા પાછળ કોણ વ્યક્તિ કયા લોકોની ટીમ શું જવાબદાર છે એ અગાઉથી નક્કી હોવું જોઈએ. તો અહીંયા માત્ર ને માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટરની અકાઉન્ટેબિલિટીની વાત નથી. કામ કરનારા કર્મચારીઓ, એમના ગ્રાહકો, ગવર્મેન્ટ એટલે કે સરકાર, લોકલ કમ્યુનિટી, પ્રેસ મીડિયા, ઇન્વેસ્ટર્સ, શેરહોલ્ડર, બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે લોકો લોન પ્રોવાઈડ કરી રહ્યા છે, તો આ તમામે તમામ લોકોની રિસ્પોન્સિબિલિટી નું એક કોડ ઓફ કન્ડક્ટ તૈયાર હોવું જોઈએ અને એમની અકાઉન્ટેબિલિટી ફિક્સ હોવી જોઈએ કોઈ પણ કાર્ય માટેની. નેક્સ્ટ લઈ લઈએ consensus oriented. While taking consensus oriented decisions making process, board to take the general agreements of all the stakeholders for whom the decisions are supposed to be taken, and then only the decisions making process will be implemented. मतलब અહીંયા એવું કહેવા માંગે છે કે અહીંયા તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લો છો તો એ તમારા માઇન્ડમાં તમે જે કંપની પ્રત્યે તમારે રિસ્પોન્સિબિલિટીઝ છે એને તમારે હંમેશા માઇન્ડમાં રાખવાના છે. કોઈ પણ પ્રકારના જનરલ એગ્રીમેન્ટ્સ તમે બનાવતા હોય કોઈ પણ સ્ટેક હોલ્ડર્સ પર ને લગતા જેના માટે આ તમામ પ્રકારના ડિસિઝન્સ ખૂબ ઇફેક્ટિવ રહેવાના છે, એની અસર કરવાના છે. તો એ તમામ પ્રકારની ડિસિઝન મેકિંગ પ્રોસેસ કરતી વખતે તમારે એક પ્રકારની રિસ્પોન્સિબલ બિહેવિયર કરવાનું રહેશે. એટલે તમારો બિહેવિયર છે એ કોન્સેન્સસ ઓરિએન્ટેડ હોવો જોઈએ. Therefore, the acceptance of those decisions will become very comfortable and agreeable. मतलब આજે તમે કોઈ પાર્ટી છે એના હિતને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લીધા હશે તો બટ ઓબ્વિયસ છે જ્યારે એમના આ ડિસિઝનને તમે ઇન્ફોર્મ કરશો તો તમારા માટે ધેટ વિલ બી ફાર ઇઝી, મોર ઇઝી ટુ કન્વિન્સ ધેમ. એ લોકોને એમનું હિત જળવાતું દેખાશે તો બટ ઓબ્વિયસ છે એ લોકો તમારા કોઈ પણ ડિસિઝનમાં રેઝિસ્ટ કરવાને બદલે, વિરોધ કરવાને બદલે દે વિલ સપોર્ટ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ કોઈ પણ ડિસિઝન લો ઓલવેઝ તમારા માઇન્ડમાં તમામ પ્રકારના સ્ટેક હોલ્ડર્સને હિત માઇન્ડમાં હોવું જોઈએ અને આ હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો હંમેશા કોઈ પણ વિરોધ વગર બહુ કમ્ફર્ટેબલી અને અગ્રી થઈને ખુશી ખુશી લોકો એક્સેપ્ટ કરશે. ઇક્વિટેબલ એન્ડ ફેરનેસ. Equitable and fairness in decision making and implementing those decisions is very important. આજે કોઈ ડિસિઝન લઈએ એમાં રિલેટેડ તમામ પાર્ટીને ઇક્વલ વેઇટેજ આપીએ, એમની સાથે આપણો કંપનીનો બિહેવિયર ઓથેન્ટિક હોવો જોઈએ, ફેર હોવો જોઈએ, અનફેર ન હોવો જોઈએ આ ડિસિઝન લેતી વખતે. તો એ બંને ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે. જો આ બે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ધ્યાનમાં ન રાખીએ આપણે ડિસિઝન લેતી વખતે એઝ વેલ એઝ એને ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે તો that will be very difficult. પણ એ જ વસ્તુ જ્યારે આપણે કન્સિડર કરીએ છીએ તો એ ખૂબ મહત્વનું આગળ જતા સાબિત થશે. It increases the loyalty of the stakeholder and due to that growth of the organization can be concrete. અને અહીંયા જ્યારે ઇક્વાલિટી અને ફેરનેસનું તમે જ્યારે ધ્યાનમાં રાખો છો અને એ જ પ્રમાણે એપ્લાય પણ કરો છો, ઇમ્પ્લિમેન્ટ પણ એ પ્રમાણે કરો છો તો આમાં બીજું કાંઈ જ નુકસાન તો નહીં થાય પણ સૌથી મોટો બેનિફિટ એ થશે that it will increase the loyalty of stakeholders. એના પરિણામ સ્વરૂપ સ્ટેક હોલ્ડર્સ છે કંપનીને લોયલ રહેશે અને જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને લોયલ હોય છે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી એ ઉપાડી નથી લેતા તો કંપનીને સતત ફંડ મળતું રહે છે અને ફાઇનાન્સ કોઈ પણ કંપનીના ગ્રોથ માટે ફાઇનાન્સ એ એની લાઈફ લાઈન જીવાદોરી સમાન હોય છે, દરેકને ખ્યાલ જ છે. તો અલ્ટિમેટલી તમે જ્યારે આ તમામ પ્રકારનું મેટર્સને કન્સિડર કરશો તો અલ્ટિમેટલી તો રિટર્નમાં એ તમને જ હેલ્પફુલ થવાનું છે. તો અહીંયા ગ્રોથ છે ઓર્ગેનાઇઝેશનનો એ કોન્ક્રીટ થશે. મતલબ જે સિમેન્ટ કેવી મજબૂત હોય કોન્ક્રીટ મતલબ એટલું મજબૂત કાર્ય થશે અને આ ગ્રોથ કોઈ થર્ડ પાર્ટી એને રોકી શકશે નહીં. લાસ્ટ એન્ડ 7 પોઈન્ટ લઈ લઈએ. રિસ્પોન્સિવ. Good corporate governance should be responsive with the changing conditions.
and with the changing environment of doing business. હંમેશા એક રિફ્લેક્શન તમારા ડિસિઝનમાં હંમેશા હોવું જોઈએ ચેન્જિંગ એન્વાયરમેન્ટનું. તો એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થઈ રાખે અને આપણે એ જ વર્ષો જૂના ડિસિઝન્સ લેવાની મેથડની વાત હોય કે પોલિસીની વાત હોય તો એ વર્ષો પુરાણી પોલિસીને આપણે કન્ટિન્યુ કરવા રાખીએ તો કંપની લોંગ ટર્મ સર્વાઈવ નહીં કરી શકે. સારા કોર્પોરેટ ગવર્નન્સની લાક્ષણિકતા એ છે કે એક બેટર રિસ્પોન્સિવ એમનો બિહેવિયર હોય છે. કોઈ પણ ચેન્જિંગ એન્વાયરમેન્ટમાં જે કાંઈ પણ ચેન્જીસ આવે છે, કન્ડિશન્સ બદલાય છે, તો એનું એપ્રોપ્રિએટ ચેન્જીસ એ લોકો પણ પોતાના બિઝનેસ મેથડ્સમાં, બિઝનેસ પોલિસીઝમાં એપ્લાય કરે છે. Economy is very dynamic, changes occurs very often. Economy છે એ ડાયનેમિક છે, ફ્લેક્સિબલ છે, અર્થવ્યવસ્થા આપણી દરેકને ખ્યાલ છે અને હંમેશા ચેન્જીસ વારંવાર થતા રહેતા હોય છે, એમાં કંઈ નવી વાત નથી. ગવર્નન્સ મોડેલ વિચ એક્સેપ્ટ્સ એન્ડ મોડિફાઈઝ ધ પોલિસી, એ ગવર્નમેન્ટ મોડેલ કે જે સમયે સમયે આ તમામ પ્રકારના ચેન્જીસને એક્સેપ્ટ કરે છે અને મોડિફાઈ કરે છે એના અકોર્ડિંગલી પોતાની પોલિસી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ વિથ ધ ચેન્જિંગ સિનારીઓ of the organization is considered as a good corporate governance. એટલે અલ્ટિમેટલી એવું કહેવા માંગે છે કે બદલાતા સમયની સાથે સાથે જો કંપની એવી કંપની કે જે પોતાની કંપનીની પોલિસીની અંદર ચેન્જીસ લાવે છે, મોડિફિકેશન્સ કરે છે, આ ચેન્જીસને એક્સેપ્ટ કરવા, એને એપ્લાય કરવા, એને મોડિફાઈ કરવી આપણી પોલિસી, આ રીતે જ્યારે કંપની કામ કરશે તો એ આખું ઓર્ગેનાઇઝેશન છે એ એક સારા કોર્પોરેટ ગવર્નન્સની સાબિતી પૂરી પાડે છે અને લોકો એને એક્સેપ્ટ કરશે. તો આપણે આજે ફીચર્સ ઓફ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ કમ્પ્લીટ કર્યા. 7 પોઈન્ટ એના છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક continue. In short, good corporate governance should possess the above features so that the actual benefits of the corporate governance can be realized and for the betterment of the organization itself as well as for the economy as a whole. એટલે જ્યારે ઉપરના જે 7 પોઈન્ટ્સ કીધા એ 7 પોઈન્ટ્સ જ્યારે કોઈ પણ કંપની પાસે પ્રોસેસ કરતા હશે, મતલબ એ લોકો પાસે એ ક્વોલિટીઝ હશે તો આનો અલ્ટિમેટ બેનિફિટ કંપનીને પણ મળવાનો છે, કંપનીનું બેટરમેન્ટ થશે, 100% વિકાસ થવાનો છે. જ્યારે કંપનીનો વિકાસ થાય છે તો ક્યાંક ને ક્યાંક થોડોક પોતે કન્ટ્રીબ્યુટ કરે છે ઇકોનોમીના ડેવલપમેન્ટમાં. તો અહીંયા એક ડેવલપ્ડ ઇકોનોમી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એની એક આ નિશાની ગણી શકાય. તો આપણે અત્યારે આ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરીએ. રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ. આની અંદર આપણે મેઇનલી 4 પોઈન્ટ જોવાના છે. આજે આપણે 2 પોઈન્ટ કન્સિડર કમ્પ્લીટ કરશું આજના ટોપિકમાં. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કંપનીઝ એક્ટ 2013, કંપની ધારો 2013 જેમાં ચેન્જીસ કરવામાં આવ્યા. એટલે અહીંયા શું કહેવા માંગે છે, રોલ પ્લેડ બાય ધ રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ. આપણો દેશ છે ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી, ડેવલપ્ડ નથી, વેલ સેટલડ નથી. રોજબરોજ કાંઈક ને કાંઈક નવું માર્કેટમાં આવે છે અને અકોર્ડિંગલી તમારે પણ ચેન્જીસ કરવા પડે છે. તમે જો એ પ્રમાણે અપડેટ્સ નહીં કરો, કંપની એકની વાત હોય કે બીજું કોઈ પણ ઓથોરિટીઝ, તો ન ચાલે. તો અહીંયા જે રેગ્યુલેટર્સ છે એ લોકોનો શું રોલ છે ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ ને ઇમ્પ્રુવ કરવામાં, તો એમાં મેઇનલી 4 આપણે પોઈન્ટ જોવાના છે. ફર્સ્ટ, કંપનીઝ એક્ટ, જે કોઈ પણ કંપની માટેનો પાયો કહેવાય, કંપનીઝ એક્ટ 2013. સેકન્ડ, સેબી, દરેકને ખ્યાલ છે કોઈ પણ કંપની છે એનું લિસ્ટિંગ અને એના રિલેટેડ જે કંઈ પણ ઇકોનોમિકલ મેટર્સ છે એને કન્સિડર કરે છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી. એના પછી આવશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઇશ્યુડ બાય આઈસીએઆઈ. ફોર્થ પોઈન્ટ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઇશ્યુડ બાય આઈસીએસઆઈ. અહીંયા આજના દિવસે આપણે આજના સેશનમાં પહેલા 2 ટોપિક આપણે કન્ટિન્યુ કરવાના છે, બાકીનું નેક્સ્ટ સેશનમાં લેશું. ફર્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, ધ કંપનીઝ એક્ટ 2013. તો કંપની એક્ટે મેઇન 3 સેક્શનમાં ચેન્જીસ કર્યા છે જે આપણી કરંટ રિક્વાયરમેન્ટ્સ છે એના અકોર્ડિંગલી. તો સબ પોઈન્ટ છે કંપનીઝ એક્ટ 2013 અને એના પણ સબ પોઈન્ટ આપ્યા છે સેક્શન 134, સેક્શન 177 અને સેક્શન 184. તો ડિટેલમાં લઈ લઈએ. સેક્શન 134 માં શું દર્શાવ્યું છે, તો સેક્શન 134 which mandates
to attach a report to every financial statement by board of directors containing all the details of the matter including the statement containing directors responsibility. એટલે સૌથી પહેલા 134 સેક્શનની અંદર તમને કમ્પલસરી કરવામાં આવ્યું છે કે તમે કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જ્યારે રજૂ કરો છો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રજૂ કરવામાં આવે છે તો એની અંદર એના રિલેટેડ તમામ ફાઇનાન્શિયલ મેટર્સ હોવી જોઈએ અને ઈ રિપોર્ટ તમારે એટેચ કરવાનો રહેશે ઇન્ક્લુડિંગ ધ સ્ટેટમેન્ટ કન્ટેનિંગ અને સાથે એની સાથે એક લેટર હોવો જોઈએ એક સ્ટેટમેન્ટ લેટર ઓફ સ્ટેટમેન્ટ હોવું જોઈએ કે જેમાં આ તમામ ડિસિઝન્સ લેવાના છે એની પાછળ જે એક્ટિવિટી થઈ છે એની પાછળ આ તમામ ફાઇનાન્શિયલ એક્ટિવિટી પાછળ કયા ડિરેક્ટરનો શું રોલ છે એમની શું રિસ્પોન્સિબિલિટીઝ છે એમની અકાઉન્ટેબિલિટી કયા ટાસ્ક માટેની છે એ અગાઉથી પ્રિસાઇઝ નક્કી હોય છે અને અહીંયા તમારે એને સ્પેસિફાઈ કરવાનું છે કે કયા ડાયરેક્ટરનો શું રોલ અને રિસ્પોન્સિબિલિટી છે કોઈ પણ ફાઇનાન્શિયલ ટાસ્ક માટે. નેક્સ્ટ લઈ લઈએ સેક્શન 177 જેની અંદર કહેવામાં આવ્યું છે which requires board of directors of every listed company or any other class of committee to constitute an audit committee. તો અહીંયા 177 સેક્શનની અંદર કહેવામાં આવ્યું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે કોઈ પણ લિસ્ટેડ કંપની અથવા બીજે આ લેવલની કોઈ પણ કમિટી છે ટુ કોન્સ્ટિટ્યુટ એન ઓડિટ કમિટી. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ મેનર ટુ કોન્સ્ટિટ્યુટ ધ કમિટી. દર વર્ષે ઓડિટ કંપનીનું કમ્પલસરી હોય છે એ સિવાય તમે કન્ટિન્યુઅસ ઓડિટ અને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓડિટ્સ હોય છે કે જેના માટે ઓડિટર અપોઇન્ટ કરી શકે છે કંપની. તો અહીંયા કઈ રીતે ઈ ઓડિટ કમિટીને કોન્સ્ટિટ્યુટ કરવી એને આખી એના રિલેટેડ તમામ પ્રકારના પ્રોવિઝન્સ અહીંયા મૂકવામાં આવેલા છે અને સાથે સાથે એની જે પ્રોસેસ છે ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ મેનર કઈ મેથડથી કયા મેનરથી તમે આ કમિટીને બનાવશો કોન્સ્ટિટ્યુટ કરશો એની તમામ ડિટેલ્સ પણ અહીંયા સેક્શન 177 માં આપવામાં આવેલી છે. આ દરેકને ખ્યાલ છે કંપની પ્રોપરલી ફાઇનાન્શિયલી કામ કરે છે કે નહીં સ્મૂથલી according to rules and regulation if they are following or implementing all the rules regulations are or not એ વેરીફાઈ કરવા માટે હંમેશા યરલી ઓડિટ કંપનીએ કરાવવું કમ્પલસરી હોય છે. એ સિવાય તમે અલગ અલગ પ્રકારના બીજા ઓડિટ પણ વર્ષ દરમિયાન કરાવી શકો છો. તો આ સેક્શન 177 ઓડિટ કમિટીને નિમવા માટેના તમામ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સ્પેસિફાઈ કરે છે. સેક્શન 184 જેની અંદર દર્શાવવામાં આવેલું છે which mandates the director to disclose his interest in any company or companies, body corporate, firm or other association of individual. અહીંયા ડાયરેક્ટરે પોતે ડિસ્ક્લોઝ કરવાનું છે કોઈ પણ જે કંપનીની અંદર એઝ એ બોર્ડ ઓફ ડિરેક્ટર કામ કરતા હોય બોડી કોર્પોરેટમાં કામ કરતા હોય કોઈ પણ પોસ્ટ ઉપર કોઈ પેઢીમાં કામ કરો છો અથવા કોઈ પણ પ્રકારના અધર એસોસિએશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ બીજા કોઈ પણ પ્રકારના એસોસિએશનમાં તમે કામ કરી રહ્યા છો તો તમારે અહીંયા શા માટે વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ તમારું ઇન્ટરેસ્ટ શું છે એ તમારે ડિસ્ક્લોઝ કરવો પડશે. The director is required to disclose any such interest at the first meeting of the board. If there is any change in the interest, then the first meeting is held after such changes. એટલે જ્યારે પણ ફર્સ્ટ મીટિંગ બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીની થાય છે જનરલ મીટિંગ એ પહેલા ડાયરેક્ટરે પોતાનો ઈરાદો ઇન્ટરેસ્ટ ડિસ્ક્લોઝ કરી દેવો પડે છે. જો એ પોતાના ઈરાદામાં ચેન્જ કરે છે તો બોર્ડ મીટિંગ કરતા પહેલા એને આ ચેન્જીસ છે એ સ્પેસિફાઈ કરી નાખવા પડશે અપડેટ કરવા પડશે અને પછી જ પહેલી બોર્ડ મીટિંગ એ હેલ્ડ કરી શકશે યોજી શકશે. એક વખત બોર્ડ મીટિંગ યોજાઈ ગઈ ડાયરેક્ટર્સે પોતાનું કન્ફેશન પોતાનું જે કંઈ પણ કમિટમેન્ટ છે એ એક વખત ડિસ્ક્લોઝ કરી દીધું પછી એ પોતાના ઇન્ટરેસ્ટમાં ચેન્જ કરી શકશે નહીં. તો આ ત્રણ સેક્શન મહત્વના કંપની એક્ટમાં જે ચેન્જીસ કર્યા એ રિલેટેડ ટુ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ આપણે અત્યારે જોયા. નેક્સ્ટ પોઈન્ટ છે સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેકન્ડ પોઈન્ટ એની અંદર ડિટેલ લઈ લઈએ. એઝ પર ધ ન્યૂ રૂલ્સ ધ કંપનીઝ આર રિક્વાયર્ડ ટુ ગેટ શેર હોલ્ડર્સ અપ્રુવલ ફોર રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ. કોઈ પણ પ્રકારના પાર્ટીના મોટા જે ટ્રાન્ઝેક્શન્સ કરવાના હોય કોઈ પણ પ્રકારના રિઝોલ્યુશન્સ પાસ કરવાના હોય તો શેર હોલ્ડરની અપ્રુવલ લેવી
એમનું અપ્રુવલ લેવું એ કમ્પલસરી છે, મેન્ડેટરી થઈ ગયું છે. સેકન્ડ પોઈન્ટ, ક્લોઝ 35B 35B નો જે ક્લોઝ છે, કલમ છે, એની અંદર ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ is being amended, એમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે બાય ધ રેગ્યુલેટરી ઓથોરિટી. જે ઓથોરિટી છે આને રેગ્યુલેટ મતલબ કે એને સંભાળતી, એને ધ્યાન રાખતી જે ઓથોરિટી છે એ લોકોએ ચેન્જીસ કર્યા છે. એઝ પર ધ અમેન્ડમેન્ટ ક્લોઝ, આ સુધારા પ્રમાણે લિસ્ટેડ કંપનીઝ આર રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ધ ઓપ્શન ઓફ ઈ વોટિંગ. આ સુધારા પ્રમાણે કોઈ પણ લિસ્ટેડ કંપની છે એ લોકો પોતાના તમામ જે શેર હોલ્ડર્સ છે ઓન અ proposed or passed at the general meeting, કોઈ પણ પ્રકારના પ્રપોઝલ કે રિઝોલ્યુશન આપણે પાસ કરીએ તો એના રિલેટેડ પહેલા એવું હતું કે પર્ટિક્યુલર શેર હોલ્ડર્સ છે પર્ટિક્યુલર એક પ્લેસ ઉપર ભેગા થાય, રિઝોલ્યુશન પાસ થાય, પ્રપોઝલ પાસ થાય અને પછી એ લોકો પોતાનો વોટ આપે. કોઈ રીઝનથી એ લોકો પોતે રૂબરૂ નથી આવી શક્યા તો પોતે વોટ પહોંચાડી નહોતા શકતા. તો હવે એક નવું આપણે દરેકને ખ્યાલ છે હવે ઇન્ટરનેટનો જમાનો છે, તો અહીંયા ઈ વોટિંગની ફેસિલિટીઝ તમારે તમારા તમામ શેર હોલ્ડર્સને પ્રોવાઈડ કરી શકો છો, કરવી પડે છે કોઈ પણ પ્રકારના ડિસિઝન લેતા પહેલા. ઇન શોર્ટ, દરેકે દરેક શેર હોલ્ડરનો ઓપિનિયન હોવો કમ્પલસરી છે. તો તમે એક ઈ વોટિંગનું ઓપ્શન એ લોકોને પ્રોવાઈડ કરો છો કે જો રૂબરૂ કોઈ શેર હોલ્ડર નથી આવી શકતા તો એ ઈ વોટિંગ દ્વારા કોઈ પણ પ્રપોઝલ માટે કે રિઝોલ્યુશન પાસ કરવું છે તો એના ફેવરમાં છે કે એના અગેન્સ્ટ છે એ પોતાનો નિર્ણય ઈ વોટિંગ દ્વારા કંપનીને ઇન્ફોર્મ કરી શકે છે. નેક્સ્ટ, ક્લોઝ 49 ઓફ ધ લિસ્ટિંગ એગ્રીમેન્ટ વોઝ ઓલ્સો અમેન્ડેડ બાય સેબી. 49 જે લિસ્ટિંગ એગ્રીમેન્ટનો ક્લોઝ છે એને પણ સેબી દ્વારા સુધારા વધારા કરવામાં આવેલા છે in order to strengthen the corporate governance framework for listed companies in India. કંપનીની અંદર, ભારતની અંદર જે કંઈ પણ લિસ્ટેડ કંપનીઝ છે એની તાકાત, એની કામ કરવાની કેપેબિલિટીને એન્હાન્સ કરવા માટે, એને ઇન્ક્રીઝ સ્ટ્રેન્થન કરવા માટે ક્લોઝ 49માં સેબી દ્વારા અલગ અલગ પ્રકારના ચેન્જીસ કરવામાં આવેલા છે. ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન 2009. તો આ એક એક્ટ છે 2009 નો જેની અંદર ઇટ કન્ટેન્સ પ્રોવિઝન ફોર પબ્લિક ઇસ્યુ, જે કે પણ આપણે પબ્લિક ઇસ્યુ શેરનો બહાર પાડીએ છીએ, વેર it is the wherein the issuer shall satisfy the conditions mentioned under the regulations. તો એમાં જે ઇસ્યુઅર છે, પબ્લિક ઇસ્યુઅર કરવાવાળી કંપની, એને તમામ પ્રકારની કન્ડિશન્સ છે રેગ્યુલેશન કાયદામાં સ્પેસિફાઈ મેન્શન કરવામાં આવેલી તમામ કન્ડિશન્સને સેટિસ્ફાઈ કરવી જરૂરી છે. It also contains the provisions regarding restrictions on right issue. તો અહીંયા અલગ અલગ પ્રકારના પબ્લિક ઇસ્યુની અંદર જનરલ ઇસ્યુ હોય છે, રાઇટ ઇસ્યુ હોય છે, અલગ અલગ પ્રકારના ઇસ્યુઝ બહાર પડે છે. તો રાઇટ ઇસ્યુને લગતા એને કોઈ પણ રિસ્ટ્રિક્શન એમાં કયા કયા આવી શકે તો એ રિસ્ટ્રિક્શનને રિગાર્ડિંગ એને લગતા પ્રોવિઝન્સ આ એક્ટમાં આપવામાં આવેલા છે, સ્પેસિફાઈ કરવાનો છે. તો આ એક પણ આપણા માટે ખૂબ મહત્વનો છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન 2015 માં જે આ લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન આવ્યું, વેર નોટિફાઈઝ વિથ ધ એમ ઓફ, એમને સ્પેસિફાઈ કર્યું, નોટિફાઈ કર્યું વિથ ધ એમ ઓફ સિમ્પ્લિફાઈંગ ધ એક્ઝિસ્ટિંગ પ્રોવિઝન્સ ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ ફોર બેટર segment of capital market like convertible and non-convertible debt, security, equity share, etc. તો અહીંયા કન્વર્ટિબલ નોન કન્વર્ટિબલ ડેટની વાત કરીએ તો એને અહીંયા એના રિલેટેડ ઇવન જે અલગ અલગ સિક્યુરિટીઝ છે, ઇક્વિટી શેર્સ છે, એના રિલેટેડ જે કાંઈ પણ એક્ઝિસ્ટિંગ પ્રોવિઝન્સ છે એને સિમ્પ્લિફાઈ કરવાના હેતુ સાથે 2015માં અલગ અલગ સુધારા કરવામાં આવ્યા. Prohibitions of insider trading regulation 2015 અને એ સિવાય પણ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનમાં ને તમે પ્રોહિબિટ કરી શકો એના માટેનો કાયદો 2015નો પણ નવો સેબી દ્વારા લાવવામાં આવ્યો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. બે ટોપિક, એક ટોપિક આખો કમ્પ્લીટ કર્યો અને બીજામાં આપણે 2 પોઈન્ટ્સ કન્સિડર કર્યા, બાકીના 2 પોઈન્ટ નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરશું. Have a great day. Stay safe, stay at home.